રમેશભાઈ પટેલ છે। હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મોકાસણ ગામનો વતની છું। હું ખેડૂત પણ છું અને ગુજરાત વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક પણ છું। હું ખેતી કરું છું ગામડે, એમાં ખાસ કરીને આંબાની ખેતી કરું છું। તો આંબાની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે હાફૂસ અને કેસર કેરી વખણાય છે, એમ અમારા ઉત્તર ગુજરાતની અંદર મેં પ્રયોગ કર્યો તો કેસર કેરીને બરોબર ફ્લાવરિંગ આવતું નથી, એટલે ઉત્પાદન વધુ આવતું નથી। તો આ જગ્યાએ મારે આંબાની કઈ વેરાયટી વાવવી કે જેથી ઉત્તર ગુજરાતની અંદર આ ગામની અંદર હું વધુમાં વધુ ઉત્પાદન લઈ શકું। રમેશભાઈ પટેલ, તમે જે પ્રશ્ન કર્યો બહુ સારો પ્રશ્ન છે। કેસર એ ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રના જેટલું જ ઉત્પાદન આપે છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કેસરનું સારું એવું વાવેતર છે અને એની અંદરથી દર વર્ષે સારું ઉત્પાદન મળે છે, પરંતુ આપણી સમયસરની માવજત ના હોય તો આપણે એની અંદરથી ઉત્પાદન મેળવી શકતા નથી। છતાં તમારે જો કેસરની જગ્યાએ રિપ્લેસમાં વેરાયટી વાવવી હોય તો એકાંતરે ફરતી વેરાયટી નહીં પણ નિયમિત જે ફળ આપતી હોય એવી વેરાયટી આમ્રપાલી તમે વાવી શકો અથવા દશેરીનું પણ વાવેતર કરી શકો। પણ આ વિસ્તાર માટે આપણે નજીકમાં જ ફળ સંશોધન કેન્દ્ર છે દેગામ, એની મુલાકાત તમે લો નજીકમાં। ત્યાં આગળ આજે 25 વર્ષથી 25 નહીં 30-40 વર્ષથી કેસર આંબા છે। દર વર્ષે એની અંદર કેરી આવે છે અને સારું ઉત્પાદન મળે છે, પણ એની જે જરૂરી માવજત કરવાની હોય સમયસરની, એ માવજત જો કરવામાં ના આવે તો આપણને ઉત્પાદન મળી શકતું નથી।